સ્વાગત છે। આપણે પહેલા લેક્ચરમાં કાવ્ય પહેલા કહાની હતી એ આપણે સમજી ગયા। પહેલી કહાની આપણે પહેલા લેક્ચરમાં સમજ્યા। હવે આજે આપણે બીજું કાવ્ય છે જે એક જગત એક લોક એ આપણે સમજવાનું છે। બહુ નાનું છે એટલે આપણે થોડુંક કાવ્ય અને થોડા કાવ્ય પતે એટલે આપણે થોડા ચિહ્નો છે એ સમજી લઈશું। પાંચમા ધોરણમાં આપણે ચિહ્નો બહુ વિસ્તૃત રીતે સમજ્યા નહોતા એટલે આ કાવ્ય છે પૂર્ણ થયા બાદ આપણે થોડા ચિહ્નો પણ સમજશું। એ પહેલા આપણે જે કાવ્યની પહેલા જે સમજૂતી છે જે ઉપર આપેલી છે એ તમને હું સમજાવીશ। બધાને પાઠ્યપુસ્તક સાથે રાખજો, બરાબર। જ્યારે આ તમે વિડીયો જોવો ત્યારે પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો અને જે હું સમજાવું એની નીચે લીટી જોતા જજો અને જ્યારે તમને ન સમજાય તે એની નીચે તમે પેન્સિલથી તમારી પાઠ્યપુસ્તકમાં થોડી લીટી કરી નાખજો અને જ્યારે અહીંયા આવો ત્યારે એ મને કહેજો, ત્યારે હું સમજાવીશ, બરાબર છે। તો આપણે આ કાવ્યનો સમજૂતી પહેલા સમજી લઈએ। પ્રકૃતિ કે તત્વ હમ સબ કે લીએ હે। આ જે કુદરતે જે પ્રકૃતિએ જે તત્વ આપેલા છે એ આપણી બધાની માટે છે। એક મારી માટે તે સૂર્યપ્રકાશ હોય કે આની માટે હોય એવું હોતું નથી। સૂર્ય છે એ બધાને એક સરખો તે પ્રકાશ આપે છે। हम सबको समानता से रहना है। बधाए समानता भाईचाराથી બધાએ રહેવું જોઈએ। बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है। બધાની સાથે કોઈ સાથે भेदभाव કર્યા વગર પ્રેમથી હળીમળીને બધાએ રહેવું જોઈએ। आज मनुष्य की सोच अपनी दुनिया तक सीमित हो गई है। जो અત્યારના સમયમાં કેવું છે પોતપોતાની રીતે પોતપોતાના ઘર પૂરતું જ અત્યારના વિચારો થઈ ગયા છે। કોઈ દુનિયા માટે કે વિશ્વ માટે કે કોઈ માટે કોઈ વિચાર કરતા નથી। પોતાની માટે અને પોતાના ઘર માટેના વિચારો જ सीमित रह गया है। इस काव्य का भाव राष्ट्रवाद की संक्रियता के ऊपर उठकर विश्व बंधु की भावना विकसित करता है। जो आ काव्य में શું કહેવા માંગે છે કે હવે આપણે આપણા ઘરથી બહાર નીકળીને વિશ્વના માટે સારું વિચારવાનું અને એને વિશ્વ બંધુતાથી આપણે લોકોએ ભેગા થઈને બધું સારું વિચાર આપણા વિશ્વ માટે આપણા રાષ્ટ્ર માટે સારું વિચારવાનું કહ્યું છે, બરાબર છે। પહેલા હું કાવ્ય બોલીશ અને પછી હું એને समझावीश। एक जगत एक लोक सबका है एक मान। एक चंद्र एक सूर्य एक भूमि आसमान। एक तेज एक हवा एक ही पानी। जीवन है सुख दुख की एक कहानी। एक देह एक रग एक अस्थि एक प्राण। एक जगत एक लोक हर्ष भरे गाए हम राग सुहाने। समता और ममता के गीत तराने। घर घर में गूंज रहा निस्दिन मधुर गान। एक जगत एक लोक। राष्ट्रों में एक यही कर्म हमारा। प्रगति न्याय मानवता। राष्ट्रों में एक यही कर्म हमारा। प्रगति न्याय मानवता धर्म हमारा। हिल मिल के लहराए विश्व शांति का निशान। एक जगत एक लोक, बराबर છે। આ કાવ્ય છે એની સમજૂતી હવે હું આપીશ। એક જગત એક લોક સબકા હે એક मान। જો દુનિયા કેટલી છે? એક જ છે। મારી દુનિયા તમારી દુનિયા એવું નથી, બધાની દુનિયા જગત યાની દુનિયા છે એ એક જ છે અને બધાનું એક સરખું માન છે। એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ આસમાન। જો ચંદ્ર કેટલા છે અત્યારે? જોવો તો એક હોય। કઈ અમારા ગામમાં બીજાના ગામમાં કે બીજા દેશમાં ચંદ્ર અલગ હોતા નથી, તો એક જ ચંદ્ર છે એને સૂરજ પણ એક જ છે અને ભૂમિ યાની ધરતી, ધરતી અને આસમાન યાની આકાશ પણ એક જ છે। એક તેજ એક હવા એક ही पानी। તેજ યાની પ્રકાશ, પ્રકાશ કેટલા છે? બધાને એક સરખો જ પ્રકાશ આવતો હોય, કોઈના અહીંયા લાલ પ્રકાશ ને કાળો પ્રકાશ હોતો નથી, એક સરખો જ બધાને પ્રકાશ હોય છે। હવા પણ સરખી હોય છે અને પાણી પણ, પાણીનો કલર કેવો બધાને અલગ અલગ હોય એવું ન હોય, પાણી પણ એક જ હોય છે। જીવન એ સુખ દુઃખ की एक कहानी। અને જીવનમાં કહાની આપણી શું હોય કે બધાને એક સરખું દુઃખ આવતું નથી અને કોઈને સુખ પણ આવતું નથી। સુખ અને દુઃખ બંને આવ્યા જ કરે છે। તો આપણી કહાની શું છે? સુખ દુઃખની એક કહાની। બધાને સુખ અને દુઃખ સરખું જ આવતું હોય છે। એક દેહ એક રગ એક અસ્થિ એક પ્રાણ। દેહ યાની શરીર, શરીર પણ એક જ ભગવાને આ ઈશ્વરે આપેલું છે અને રગ, રગ યાની લોહી,
લોહી પણ એક સરખું જ બધાને આપેલું છે. અસ્થિ, એક પ્રાણ, અસ્થિ યાની હાડકા, બધાને હાડકા પણ સરખા આપેલા છે. એક જ તે અને એક પ્રાણ, અને બધામાં એક સરખા જ પ્રાણ આપેલા છે. એક જગત એક લોક, हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने, घर घर में गूंज रहा निस्दिन यही मधुर गान. घर घर में कયું ગીત ગુંજી રહ્યું છે કે હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, સમતા और ममता के, સમાનતા ભરેલા ગીત, તરાને યાની ગીત, તો કેવા ગીત? તો સમાનતાથી ભરેલા, પ્રેમથી ભરેલા, આપણે હર્ષથી આનંદથી ભરેલા આપણે ઘર ઘરમાં અત્યારે ગુંજી રહ્યા છે નિસ્તિની અને હરરોજ હરેકના ઘરમાં અત્યારે આનંદ ભરેલા, સમાનતા અને પ્રેમ ભરેલા ગીત ગુંજી રહ્યા છે. એક જગત એક લોક, राष्ट्रों में एक यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा. રાષ્ટ્રમાં અત્યારે કયું એક જ આપણું કર્મ યાની કાર્ય, આપણું કાર્ય શું હોવું જોઈએ કે પ્રગતિના પંથમાં આગળ ને આગળ આપણે વધતું જવાય, અને ન્યાય સરખો, બધાને એક સરખો ન્યાય આપવો જોઈએ, અને માનવતા મનુષ્યતાની જે રીત એની રીતે રહેવું જોઈએ. આપણો ધર્મ છે કયો છે? પ્રગતિના પંથે ચાલવું, ન્યાય રાખવો અને માનવતાથી રહેવું. हिल मिल के लहराए विश्व शांति का निशान, हળી મળીને આપણે એક જ વસ્તુ લહેરાય, શું? તો વિશ્વ શાંતિ, વિશ્વમાં શાંતિ આવે એ જ આપણું નિશાન હોવું જોઈએ. એક જગત એક લોક. બરાબર છે? આ કાવ્યમાં સમજાવ્યું, બહુ નાનું છે. એક જ તે આમાં કહેવા માંગે છે કે વિશ્વ બંધુતાથી, ભાઈચારાથી આપણે રહેવું, હળી મળીને રહેવું જોઈએ વિશ્વમાં, કારણ કે આપણે બધું એક સરખું સમાન રીતે ઈશ્વરે બધાને આપેલું છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બરાબર છે? તો આપણે સમાનતાથી, પ્રેમ, ભાઈચારાથી આપણે રહેવું જોઈએ. બરાબર? આ કાવ્યમાં આપણે આ જ કહેવા માંગે છે. બરાબર? હવે આપણે પાના નંબર 11 કાઢો. હવે આપણે થોડા ચિહ્નો છે એ જોઈ લઈશું. પાના નંબર 11 ઉપર જે ચિહ્ન આપેલા છે એમાં આપણે મેઇન ચિહ્નો છે એને, એ બધા ચિહ્નોને કહેવાય શું? તો વિરામ ચિહ્ન. બરાબર છે? તો વિરામ ચિહ્ન છે એના કેટલા છે? તો પહેલું ચિહ્ન છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામ યાની ક્યારે આવે? પૂર્ણ વિરામ જો ગુજરાતીમાં આપણે સમજી ગયા કે પૂર્ણ વિરામ કેમ હોય, આ રીતે ટપકું કરે, કોઈ પણ વાક્ય પૂર્ણ થતા હોય ત્યારે આવે એને પૂર્ણ વિરામ કહેવાય. પણ હિન્દીમાં આપણે આને પૂર્ણ વિરામ કહેવાય. તમને યાદ હોય આવી રીતે કોઈ પણ વાક્ય પૂર્ણ થાય ત્યારે ઊભી લીટી કરવામાં આવે છે. તો પૂર્ણ વિરામ એટલે इसका प्रयोग वाक्य पूर्ण होते पर होता है. तो એનો ક્યારે હોય છે? વાક્યને પૂર્ણ થતા વખતે. તો जैसे કરીને, जैसे यानी उदाहरण, जैसे मोहन ने पत्र लिखा. मोहन ने पत्र लिखा. આપણું વાક્ય અહીંયા પૂર્ણ થાય છે. બીજું છે ઉદાહરણ, सीता स्कूल नहीं
રહી. વાક્ય પૂર્ણ થયું એટલે બંને જગ્યાએ આપણે પૂર્ણ વિરામ કર્યું. કેવી રીતે હોય? ઊભી લીટી. જો બધા એવી રીતે કે પૂર્ણ વિરામ બોલતા નથી, ઊભી લીટી, તો એને અહીંયા વાક્ય પૂર્ણ થયું એટલે એને શું કહેવાય? પૂર્ણ વિરામ. મોહન. બરાબર છે. આપણે પૂર્ણ વિરામ છે એ સમજી ગયા કે મોહનને પત્ર લખા. જ્યાં વાક્ય પૂર્ણ થતું હોય ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકવાનું હોય છે. હવે બીજું છે અલ્પ વિરામ. અલ્પ વિરામ એટલે શું? કે કોઈ પણ વાક્ય છે એને તમે વચ્ચે અટકવું હોય ત્યારે એનો અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? આને શું કહેવાય? અલ્પ વિરામ. તો એમની પહેલાં સમજૂતી જોઈ લઈએ. अल्प विराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देने के लिए होता है. क्यांय पण वाक्य है एमां वच्चे आपणे रूकवुं होय तो एनो संकेत दे छे. जैसे राम सीता और मोहन घर गए. जो अहींया पाछुं पूर्ण विरामनुं आव्युं के अहींया वाक्य पूर्ण थयुं छे पण आपणे जे करीए छीए अल्प विराम तो अल्प विरामनो उपयोग अहींया थयो. राम अने सीता अने नथी लगाड्युं तो आपणे बंने वच्चे थोड़ुंक रूकवुं छे. राम सीता नहीं, राम सीता और मोहन घर गए तो वच्चे अहींया शुं आव्युं? अल्प विराम. बीजुं उदाहरण छे एवुं रोको मत. जाने दो. बराबर? तो आमां पण रोको मत जाने दो तो वच्चे शुं आवशे? अल्प विराम. बंनेनी वच्चे थोड़ोक रूकीने वात करवानी होय त्यारे अल्प विराम मूकवामां आवे छे. बराबर छे? आ बंने छे ई तमने तमारा पाठ्यपुस्तकमां आपेलुं ज छे एटले कांई फोटो मोकलवानी जरूर नथी. तो आपणे जे पण आ बधा करावुं छुं तमने चिन्हो, विराम चिन्हो तो ई आपणे बधा छे ई तमारी वर्कबुकमां होमवर्कमां लाववाना छे. तो ई तमने हुं छेल्ले तमारुं होमवर्क आपी दईश. बराबर छे? तो आगळनुं छे त्रीजું चिन्ह छे प्रश्नवाचक चिन्ह. હવે કયું ચિહ્ન આવશે? बराबर? तो प्रश्नवाचक चिन्ह एटले शुं? आने शुं कहेवाय? प्रश्नवाचक चिन्ह. तो पहला एनी समझूती जोई लईए. किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने हेतु उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है. जो कोई पण व्यक्ति है एनी पासे आपणे जानकारी लेवी होय अथवा कोई प्रश्न करवो एटले शुं के आपणे कोईने कांई पूछवुं के आपणे कंईक जाणवुं छे तो छेल्ले वाक्य पूर्ण थाय तो लखवामां, कांई बोलवामां तो आवुं रीते थतुं नथी एटले आपणे लखवामां आ चिन्ह छे प्रश्नवाचक चिन्ह मूकवामां आवे छे. बराबर छे? तो एने आपणे उदाहरण जोई लईए. जैसे क्या तुम विद्यालय गए थे? जो अहींया प्रश्नार्थ चिन्ह छे जाणवानी आपणी ओली छे के
क्या शू तू स्कूले गयो हतो, शाळाए गयो हतो? तो क्या तुम विद्यालय गए थे? तो प्रश्नार्थ चिन्ह लगावानुं। बीजू छे तुम क्या करते हो? तो अहींया पण આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે। આપણને પ્રશ્ન થયો છે કે તું શું કરે છે, તો અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો પડે। બરાબર છે। એટલે જ્યાં પણ આપણને કંઈ જાણવાની ઈચ્છા થતી હોય, કોઈ પ્રશ્ન થતો હોય, ત્યારે આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો આવે છે। તો આ ચિહ્નને શું કહેવાય? પ્રશ્નવાચક ચિહ્ન। હવે ચોથું છે વિસ્મયાદી બોધક ચિહ્ન। બોધક ચિહ્ન તો એ ચિહ્ન કેવું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન જેવું જ હોય પણ એનાથી થોડુંક અલગ હોય। બરાબર। તો આ ચિહ્ન છે એને શું કહેવાય? વિસ્મયાધિક ચિહ્ન। પહેલાં એની સમજૂતી જોઈ લઈએ। आश्चर्य, घृणा, सुख, दुख आदि भावों को प्रकट करने के लिए इसका प्रयोग होता है। जैसे अरे, बाप रे, वाह, शाबाश, यहाँ। बराबर। એટલે આપણને કોઈ જાત ગમે ત્યારે આશ્ચર્ય થતું હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે। જ્યારે આપણને કોઈ વાત કરે અને એમાં આપણને આશ્ચર્ય થાય ત્યારે આને શું કહેવાય? ત્યારે ચિહ્ન મૂકવામાં આવે છે। તો આપણે ઉદાહરણ જોઈ લઈએ। જૈસે વાહ, आपने तो कमाल कर दिया। आपने तो कमाल कर दिया। तो અહીંયા આપણે વિસ્મયાદિક બોધનો ઉપયોગ કર્યો। વાહ, આપને તો કમાલ કર દિયા। બીજું ઉદાહરણ છે અરે, क्या हो गया? જો આમાં પણ આપણે થોડુંક આશ્ચર્ય થાય, અરે ક્યાં હો ગયા। બરાબર છે। તો આ વિસ્મયાદિક બોધક ચિહ્ન છે એ આપણે સમજી ગયા। હવે આગળનો ચિહ્ન છે યોજક ચિહ્ન। આ બધા ચિહ્ન છે એ આપણે પાંચમામાં પણ આપણે સમજી ગયા હતા અને જ્યારે આપણે લખાવતા હતા ત્યારે મેં તમને સમજાવ્યા પણ હતા, પણ આ થોડુંક આપણે મુહાવરો થઈ જાય અને યાદ થઈ જાય એટલે થોડુંક હું લખાવું છું। હવે છે યોજક ચિહ્ન। બરાબર। આ યોજક ચિહ્ન તો કેવું હોય? આને શું કહેવાય? યોજક चिन्ह। पहला समझौती જોઈએ। योजक चिन्ह का प्रयोग सामासिक शब्दों को जोड़ने के लिए होता है। बराबर। जैसे सुख दुख, माता पिता, पाप पुण्य, देश विदेश आदि। कोईपण व्यक्ति वस्तु ने शब्द बे शब्द ने जोड़वानो जे उपयोग थाय एने त्यारे कयो चिन्ह वपराय? योजक चिन्ह। बराबर है। तो एमा आपणे उदाहरण जोई लईए। जैसे
सबके जीवन में सुख दुख आते रहते हैं। बराबर है। तो सुख અને દુઃખ બંનેને જોડવાનું કામ યોજક ચિહ્ને કરેલું છે। सबके जीवन में सुख दुख आते रहते हैं। तो सुख અને દુઃખ બંને શબ્દને જોડવાનું કામ યોજક ચિહ્ને કરેલું છે। બીજું જોઈ લઈએ। माता पिता की सेवा ही सच्ची पूजा है। बराबर। अहींया माता अने पिता शब्द है ये बंने शब्द ने जोड़वानुं काम कया चिन्ह कर्युं छे? योजक चिन्ह। बराबर। सबसे जीवन में सुख दुख आ बंने ने जोड़वानुं काम योजक चिन्ह कर्युं छे, सुख अने दुख। अने अहींया माता पिता बंने शब्द छे एने जोड़वानुं काम कोणे कर्युं छे? योजक चिन्ह। समझाई गयुं? आ हवे छठ्ठुं छे निर्देशक। ये आना जेवुं ज होय पण थोड़ोक मोटो लीटो होय। आ थोड़ुंक नानुं होय अने आ मोटुं होय। तो एनी समझूती जोई लईए। निर्देश चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है। जो आ चिन्ह करवानो, आ चिन्ह छे ई जोड़वानुं काम करे छे अने आ निर्देश चिन्ह छे ई कोई वातने स्पष्टता करवी होय त्यारे एनो उपयोग थाय छे। एटले के कोई वाक्य छे, कोई बोलतुं होय त्यारे वाक्यमां आपणे बोलवामां थतुं नथी, लखवामां कोई मित्र बोलतुं होय, कोई व्यक्ति बोलतुं होय, कोई नामनुं व्यक्ति बोलतुं होय त्यारे एनी सामे निर्देश करवो होय कि शुं बोल्या त्यारे एनो उपयोग थाय छे। तो आपणे ई जोई लईए। एनुं उदाहरण ग्राहक। जो अहींया एनो उपयोग थयो छे इस पुस्तक का क्या मूल्य है? बराबर। बीजू छे दुकानदार। यह 25 रुपये की है। बराबर। तो जो आ कोण बोले छे अने ग्राहक बोले छे तो एनी आपने ख्याल शुं आवे? आ काढी नाखीए आ चिन्ह ग्राहक इस पुस्तक का क्या मूल्य, तो आपने कहीं वाक्य में कहीं फेर पड़तो नहीं, पण आ चिन्ह मूकवाथी खबर पड़े कि ग्राहक छे बोले छे कि इस पुस्तक का क्या मूल्य, आ पुस्तकनुं शुं मूल्य छे। अने पछी दुकानदार अने आ चिन्ह मूकवाथी आपने खबर पड़े छे कि दुकानदार बोले छे कि यह 25 रुपये की है, आ 25 रुपयानी छे। बराबर। आ चिन्ह छे ई मूकवाथी आपने ख्याल आवे कि ग्राहक अने दुकानदार बोले छे आ वाक्य। बराबर छे। आ बंने चिन्ह वच्चे एटलो फेर छे। आ योजक चिन्ह छे ई बंने शब्दने जोड़वानुं काम करे छे अने आ निर्देश चिन्ह छे ई आपने दर्शावे छे कि बंनेनुं वाक्य शुं बोले छे, निर्देश करे छे। बराबर छे। हवे आपणे 3 चिन्ह छे ई जोई लईए। आना हूँ ग्रुप में फोटा मूकीश नहीं, कारण के आपणे बोर्ड वर्क में पण छे अने पाठ्यपुस्तक में पण
આપેલા જ છે. હવે છે કોષ્ટક. 7મું છે કોષ્ટક. જો બધાયમાં આવી રીતે કોષ્ટક આપણે બનાવીને ચિહ્ન બતાવ્યા તો એ ચિહ્ન છે અને કોષ્ટક. બરાબર. તો આપણે પહેલાં એને સમજી લઈએ. किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है. કોઈ પણ છે આપણે એક વ્યક્તિનું નામ બીજું નામ પણ એમાં લખવું હોય, એનું ને એનું શબ્દનો અર્થ બીજો પણ થતો હોય, એ આપણે નિર્દેશ કરવો હોય ત્યારે કોષ્ટકનો ઉપયોગ થાય છે. જેવી રીતે जैसे अध्ययन यानी पढ़ना, हर क्षेत्र में लाभ देता है. બીજું છે વિરુદ્ધાર્થી યાની વિલોમ. વિરુદ્ધાર્થીનો બીજો શબ્દ શું છે? વિલોમ. શબ્દ લીખીએ. બરાબર છે. તો જો આ શબ્દ છે અધ્યયન, અધ્યયનનો બીજો અર્થ શું છે? પઢના. હર ક્ષેત્ર મેં લાભ દેતા હૈ. તો આનો નાનો બીજો શબ્દને આપણે દર્શાવો, આપણે જે આ છે ચિહ્ન એ કાઢી નાખીએ. અધ્યયન પઢના હર ક્ષેત્ર, તો એવું સારું લાગે નહીં અને આપણને ખ્યાલ આવે નહીં બે સરખા શબ્દ છે, એટલે એને આ કોષ્ટકમાં મૂકવામાં આવે છે, કોષ્ટક ચિહ્ન દેવામાં આવે છે. એવી જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો, તો વિરુદ્ધાર્થી અને વિલોમ બંને શબ્દનો એક જ અર્થ થાય છે. તો બંનેને આપણે દેખાડવું હોય, સમજાવવું હોય ત્યારે આપણે બંને આની કોષ્ટકમાં મૂકીએ છીએ, એટલે ખ્યાલ આવે કે આનો બીજો શબ્દ છે કે વિરુદ્ધાર્થી કયો કે વિલોમ કયો, બંને શબ્દ લીખીએ. બરાબર છે. એવી જ રીતે હવે 8મું છે ઇકહરા. બરાબર. એ ચિહ્ન છે, આવું ચિહ્ન જોવા મળે છે. તો એ પહેલાં સમજી લઈએ. इकहरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपनाम, रचना या पुस्तक के शीर्षक आदि को उद्धृत करते समय किया जाता है. जैसे समझदार नन्ही पाठ के लेखक शंकर सुल्तानपुरी है. तो એને આપણે કોઈ પણ શબ્દને દર્શાવવું હોય ત્યારે આપણે એને ઉપયોગ કોઈ ઉપનામ કે એની રચનાકારને આપણે જ્યારે દેખાડવાનું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જેસે કરીને સમજદાર નહીં અહીંયા ચાલુ થાય અને અહીંયા પૂરું થાય. पाठ के लेखक है शंकर सुल्तानपुरी. बराबर. तो समझदार नन्ही है एक पाठ है, तो अहींया आ चिन्ह अने अहींया पूर्ण है, तो आ बंने वच्चेनुं चिन्ह करीए अने एनुं नाम है पाठनुं नाम देखाडवामां आवे छे. एवी ज रीते बीजुं छे
નામ પાઠનું હોય કે કોઈ પણ લેખકનું હોય તો પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે. સૂર્યકાંત ત્રિપાઠી का उपनाम निराला है. જો આ નિરાલા સૂર્યકાંત ત્રિપાઠીનું ઉપનામ શું છે તો નિરાલા છે. એ દેખાડવા માટે આપણે આ ઇકહરા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. અહીંયા આપણે આ લેક્ચર છે એ પૂરો કરશું. આગળના લેક્ચરમાં જે બાકી છે એ આપણે સમજાવી અને પછીનો આપણે સમજદાર નન્ની છે એ આપણે પાઠ સમજશું. અને તમારું હોમવર્ક છે એ તમારે કાલે આજે હમણાં તમારે હોમવર્ક તમારા ગ્રુપમાં આવી જશે.